બધા મિત્રો મજામાં જશો। જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને। તો આપણે જો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને કાલે જો આપણે જીપીએસનો વિડીયો મૂક્યો હતો। જો તમારે કોઈને ચાન્સ દેવો હોય જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમથી તો એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ ભાઈના નંબર આપેલા છે। તો તમારે ચાન્સ દેવો હોય તો એનો સંપર્ક કરવો। અને જો આપણે અત્યારે આપણા ગામની નદીએ ઊભા છીએ, જોઈ લે છે આપણા ગામની સુકાઈ ગઈ છે આ નદી। જોઈ લે ડોગેશભાઈ બધા હુતા હે, મોજતા ને છે મિત્રો। જોઈ લે છે આપણી નદી આપણા ગામની। અને આપણે જો અત્યારે જઈ રહ્યા છીએ કેવિનના પપ્પાને તેડવા એના ખેતરે। તો હાલો તમને મળી। અને વ્લોગ આજે મોડો ચાલુ કર્યો હતો થોડું કામ હોવાને લીધે। અને હાલો આપણે જઈએ અત્યારે મિત્રો। આ તાળીમાં મસ્ત મજાના તાળી આવેલા હતા ને જોઈ લે બધા ખરી ગયા છે। તો હાલો આપણે એકાદ બે જડે તો ટેસ્ટિંગ કરીએ એનું। મિત્રો આપણે પહોંચી ગયા છીએ અજુ મામાના ખેતરે। અને જોઈ લે અહીંયા મસ્ત મજાની વાવ છે। અને ઓ ભાઈ પાણી તો જો મસ્તીનું, આમાં નાયા હોય ને ભાઈ મજા આવે। વાતું પૂરી જોતા પાણી ચોખ્ખીનું ભાઈ ભાઈ। અને આ બાજુ જોઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે। પાણી એટલે પાણી ભાઈ, આવું પાણી મેં હજી કોઈ દી જોયું નથી, જોઈ લ્યો। તો આપણે જો આપણે કેવિનના પપ્પાને તેડવા ગયા હતા, ત્યાંથી આપણે ઘરે આવીને બપોરા કરી લીધા હતા અને નીંદર કરી લીધી હતી। તો અત્યારે જો આપણે ઘરે મહેમાન આવ્યા હતા આપણા ભાઈ મેરુભાઈ, તો જો અત્યારે બધા બગીચામાં બેઠા છે। તો હવે થોડીક વાર પછી આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે ખેતરે સાથી જોડવા। તો હાલો તમને મળીએ। આપણે અત્યારે ખેતરે જઈ રહ્યા છીએ, ચાલો। જોઈ લે મિત્રો અહીંયા ઉર્જાનું પાંખિયું ચડી રહ્યું છે। મિત્રો અત્યારે જો આપણે ખેતરેથી ટ્રેક્ટરમાં પાવડો જોડી લીધો છે। તો પાવડો લઈને આપણે ઘરે જવાનું છે। આપણે પેલી બૈડી નાખી હતી ને એ લેવલ કરવાની છે જરાક। તો હાલો ઘરે જઈને મળીએ। તો આપણે જો કપડાં બદલાવી લીધા છે। અને આપણે હમણાં જો આપણે ઘરે મહેમાન આવ્યા હતા જીતભાઈ ગૌતમ ને ઘરે, આપણે તો આજે જવાનું છે। અને આજે ત્યાં મહેમાન થઈને આવે છે રામદાસ ગોંડલિયા, અને ત્યાં એને આજ ભોજન કાર્યક્રમ કરવાનો છે। તો આપણે પણ ત્યાં જશું। તો ચાલો। મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ જીતભાઈના ઘરે, ચાલો। જો મિત્રો અત્યારે આપણે ટેરેસ ઉપર આવી ગયા છીએ। જોઈ લો આ બાજુનો નજારો, જો આજુબાજુનો તમે લઈ લ્યો। જીત છે એ રામ રામ ભાઈઓ। તો મિત્રો આપણે અત્યારે જો ગેટ ખોલવા જઈ રહ્યા છીએ। જોઈ છોકરા બચ્ચા પાલટી બે આને તો ઓળખતા જશો। રામદાસજી આવી રહ્યા છે, જોઈ લ્યો।
સારું સારું મૂકવાનું, જગતને કલ્યાણકારક હોય એવું મૂકવાનું, જગત માટે ઉપયોગી થાય. ખેતીવાડી ઉપયોગી છે, બધાને ઉપયોગી છે એવું મૂકી રાખવાનું ને માણસ જોવાનું મજા કરે. દેશી પદ્ધતિની ખેતી કરો. દેશી બાપુ અમારા સબસ્ક્રાઇબર ને કહી દો કે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરી દઈએ. આ બધા હાલ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો, લાઈક કરી દીજો, શેર કરી દીજો. આમાં હું સૌ અને એ મારામાં છે હો. બધાને જય ગિરનારી, જય સિયારામ, બોલો ભારત માતા કી જય હો. જીતભાઈના ઘરેથી અત્યારે જો સવારે ઘરે આવી ચૂક્યા છીએ, આપણા ફાર્મમાં રખડીએ છીએ. અને જેમ રામદેવ બાપુએ કીધું, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, થોડોક નાનો બન્યો છે, પણ જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. તો મળીએ આવા બીજા ધમાકેદાર વ્લોગમાં. રામે રામ ડાયરાને.